પ્રયત્નો ચાલુ હતા. તો એ સિવાય અમુક લિટિગેશન્સ પણ થયા હતા. જ્યારે એક ખાસ લિટિગેશનની હું અહીંયા ઉલ્લેખ કરીશ કે જેમાં એક આદિત્યરાજ ડેવલપર્સ છે, એમને હાઈકોર્ટમાં એક લિટિગેશન નાખ્યું હતું વિચ વોઝ અગેન્સ્ટ ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર, જેમાં એમણે કન્ટેસ્ટ કર્યું હતું કે 2 વખત સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવી રહી છે, જે સ્ટેમ્પ એક્ટના નિયમોની વિરુદ્ધમાં છે. સો કોર્ટે એ જજમેન્ટનો ફેબ્રુઆરીમાં એમનો ઓર્ડર આપ્યો છે અને એ ઓર્ડર મુજબ સ્ટેમ્પ એક્ટમાં કલમ નંબર 4(1) છે, સેક્શન 4(1) જે છે એને કહેવાય, એનું એમણે બહુ સરસ રીતે એણે વિશ્લેષણ કર્યું છે કોર્ટે, અને એણે એનું ઇન્ટરપ્રિટેશન કર્યું છે કે સ્ટેમ્પ ડ્યુટી 2 વખત ના વસૂલી શકાય જ્યારે PAAA એટલે પરમનન્ટ ઓલ્ટરનેટ એકોમોડેશન એગ્રીમેન્ટ જ્યારે આપણે એક્ઝિક્યુટ કરતા હોઈએ, અને ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરતી વખતે જ્યારે આપણે સ્ટેમ્પ ડ્યુટી ભરીએ છીએ તો એ જ સ્ટેમ્પ ડ્યુટીને આગળ વધારવામાં આવે અને PAAને ₹100 દરેથી એની ઉપર એક બેઝિક યુનિફોર્મ સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે. તો એ કોર્ટનો જે ઓર્ડર છે ફેબ્રુઆરીમાં આવ્યો અને એમનું કન્સેશન્સ લઈને ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્રએ તરત જ જુલાઈમાં આ જે GR બહાર પાડ્યો છે એ પણ એનું રિફ્લેક્શન છે.